મારું નામ ઉષાબેન રજનીકાંત ભટ્ટ છે. મને બહુ વર્ષો પહેલાં ડાબા પગે મને બહુ દુખતું હતું, એટલે પછી બધા ઓપરેશનની સલાહ આપતા હતા, પણ મને બહુ ડર લાગતો હતો. પછી મારી દીકરી કે ના આપણે કરાવીએ, અને બીજે મને બધાએ કહ્યું કે બીજે બધે બહુ આમે કરી આપી, અહીં સસ્તા. મેં તમારી દીકરી કે નહીં, આપણે તો વિક્રમભાઈ ત્યાં જ કરાવવાનું, એટલે અહીંયા આગળ કરાવ્યું મેં. ને પછી મને સારું થયું. ફિઝિયોથેરાપીવાળા ઘરે આવતા હતા ને, એ સરસ કસરત, ને આ પગે મને સારું થઈ ગયું. પછી જમણા પગે તો મેં મારી જાતે જ 2 વર્ષ પછી તકલીફ હતી, એટલે મેં કીધું કે ના હવે કરાવી નાખી. એટલે બંને પગે કરાવી નાખ્યું. અને મને એટલું સારું છે ને કે હું ભઠ્ઠા રહું છું ત્યાંથી વાસણા કે ક્યાંય બી હું ચાલી જાઉં, હું ગરબા રમું છું, બધું કરું છું, મને કોઈ જ તકલીફ નથી. કમ્પાઉન્ડમાં ફરું, ઘરમાં બી દોડમ, મને કોઈ જ જાત નહીં. એટલે બહુ વખતથી મને ઈચ્છા હતી કે હું કોઈક વાર આપણે અહીં જાય સેલ્બીમાં જઈએ તો ક્યારે મળે કંઈ સાહેબ ખબર નહીં. તો ત્યાં મારા મિસ્ટરને થોડું ન્યુમોનિયા થઈ ગયું, એટલે અહીં દાખલ કર્યો. એટલે બહાર જે ડૉક્ટરો બેસે અમારા રૂમની, એમને કહ્યું કે જો આવે તો મને મેળવશો. એટલે હાર, એ બેન સારા હતા. તે પછી સાહેબ રાઉન્ડમાંથી નીચે આવ્યા ને, એટલે મને મળાવ્યું. એટલે મેં કહ્યું સાહેબ તમારો આભાર માનવો. તો બહુ વખતથી ઈચ્છા હતી કે વિક્રમભાઈને મળું ને કહું. અને હું બધાને, અમારી નાતમાને બધાને કહું કે મારું ઓપરેશન તો બહુ સક્સેસ ગયું છે. અને બધા મારો દાખલો આપે. બધા કે જો આ કેવું સરસ ચાલે છે, કેવું સરસ ચાલે. હું કોઈ દિવસ આમ કે હું બધાને કહું આમ નહીં ચાલો, સીધા ચાલો, તમે ખબર ના પડી જોઈએ. અને હું એવી રીતે જ આમ સીધી જ ચાલું. અને બધાને કહું કે બધા ઓપરેશન કરે તો આવું કેમ ચાલો છો તમે? એ તમારી ખોડ તમે ભૂલી જાઓ પહેલાંની. હું ગરબા રમું છું, હું ચાલુ સ્પીડ, મારી પાછળ બધા અમે જોડે હોય તો હું આગળ જ ચાલતી હોઉં, બધા ધીરે ધીરે ચાલે, હું આગળ જ દોડતી હોઉં. એટલે અને મને 80 વર્ષ થયા છે. હું બધું ઘરનું બધું કામ કરી શકું છું, બધું કરી શકું છું. એટલે હું બધાને સલાહ આપું છું કે તમે ઓપરેશન કરાવો, ડર ના રાખતા, બીક નહીં રાખવાની. અને ફિઝિયોથેરાપી તમારે કરાવો. બધા શું એનાથી બહુ ડરે છે. તમે છે ને કસરત બરોબર કરાવવાની, અને તમે કરાવો, ડરવાનું નહીં તમે. અને અહીં જ કરાવો, અહીંયા આગળ એમને જસ્ટ છે, સરસ કરે છે વિક્રમભાઈ, એમની પાસે જ ઓપરેશન કરાવો તમે, અને સારું થઈ જશે, બધાને સારું થઈ જશે. આપણે મન થોડું એ રાખવાનું મજબૂત, મક્કમ.